હલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ. સમજે સ્વીટ કે ચેપ્ટર નંબર 1 ધોરણ 10. અને હજી એક ખાસ સૂચના દઉં કે જી વિડીયો અધૂરો મૂકીને જાય ને એને કુળદેવીના હમ, કે આ જે આખો ટોપિક છે 10મા ધોરણનો પહેલા ચેપ્ટર તો કે ઓક્સિડેશન અને રિડક્શન, કે આ જે ટોપિક છે ઓક્સિડેશન અને રિડક્શન, એ ક્લિયર ના થાય ને ત્યાં લગીને વિડીયો મૂકીને જાય તો માતાજી પૂગે. હું તો મૂકી દઈ, હવે કોની કોની તો કે તમારી માતાજી વચ્ચેની વાત રહી કે માતાના હમ ક્યાં, તો કે તમારા કુળદેવીના મૂકીને જાઓ. હવે તમારા કેવળ હોય ને તો જાઓ. એ ધોરણ 10 એનું વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 કે રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણ, એમાં આપણે પહોંચ્યા છીએ ઓક્સિડેશન અને રિડક્શન. ક્લિયર? ઓક્સિડેશન અને રિડક્શન કે 1.2.5 એમાં ઓક્સિડેશન અને રિડક્શન આપણે ક્યાં, તો કે ઓક્સિડેશન અને રિડક્શન ઉપર પહોંચ્યા કે પોઈન્ટ નંબર 1.2.5 પાંચમા નંબરની પ્રવૃત્તિ, પાંચમા નંબરની પ્રક્રિયા છે એટલે 1.2.5 ઓક્સિડેશન અને રિડક્શન. હવે આમાં શું કરી યાદ રાખવાનું, તો કે ઓક્સિડેશનમાં O મેળવે અને રિડક્શનમાં શું, તો કે O ગુમાવે. આટલું ક્લિયર થઈ ગયું કે ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય ને તો કે પદાર્થ શું કરશે, O મેળવશે, અને રિડક્શનની પ્રક્રિયા થતી હોય તો શું થાય, H ગુમાવશે. બીજું ઓક્સિડેશનમાં શું થઈ શકે, તો કે ઓક્સિડેશન થાય તો કે પદાર્થ H ગુમાવે, અને રિડક્શન થાય તો પદાર્થ H મેળવે. સમજાઈ ગયું કે ઓક્સિડેશનમાં O H ગુમાવે અને O મેળવે. સમજાય સ્વીટ? કાંઈ નથી, ખાવ મજા આવી જાય હું. અને રિડક્શનમાં H મેળવે અને O ગુમાવે. આમાં યાદ શું રાખવાનું, કે O મેળવે તે ઓક્સિડેશન. હજી કહું છું, કુળદેવીના હમે સમજાવીના ગયા ને તો. અને હવે તમારી ને માતાજી વચ્ચેની જ વાત રહી છે. O મેળવે એટલે ઓક્સિડેશન અને O ગુમાવે તે રિડક્શન. એમાંય ન સમજે તો કે O મેળવે તો શું ગુમાવતું હોય, H ગુમાવે તે ઓક્સિડેશન, અને H મેળવે તે રિડક્શન. સિમ્પલ છે, ઈઝી છે, એટલું બધું કઈ અઘરું નથી. સમજવાનું શું હોય તો કે ઓક્સિડેશન અને રિડક્શન, તો કે ઓક્સિડેશનમાં હું ખાસ યાદ હું રાખશી, તો કે O મેળવે. રિડક્શનમાં હું, તો કે O ગુમાવે. બીજું હું, તો કે ઓક્સિડેશનમાં H ગુમાવે, રિડક્શનમાં H મેળવે. ઈઝી પીઝી. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ O મેળવે એટલે ઓક્સિજન મેળવે તેને શું કહેવાય, તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જે રાસાયણિક પદાર્થમાં કે પ્રક્રિયામાં પદાર્થ O ગુમાવે તેને શું, કે ઓક્સિજન ગુમાવે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અથવા તો O મેળવે તો ઓક્સિડેશન, પણ H ગુમાવે ને તોય ઓક્સિડેશન જ થાય. O ગુમાવે તો રિડક્શન, પણ H મેળવે ને તો એ રિડક્શન જ થાય. ક્લિયર? અહીંયા સુધી સમજાય? કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે 1.2.5 પેજ નંબર 12 વિજ્ઞાન પ્રવૃત્તિ આવશે 1.11 કમ્પ્લીટ. કે શું હોય તો કે એક કસનળી લેવાની કે XYZ ગમે લેવાનું, એમાં શું લેવાનું, કોપર. શું કરવાનું, તો કે કોપર ને એક શુષ્ક કસનળી લ્યો, એને શું કરવાનું, તો કે ગરમ કરો. જે થાય એનું શું કરવું, તો કે જે થાય એનું અવલોકન કરો. આવી પ્રવૃત્તિ છે. જી હોય એ આપણે એની પ્રવૃત્તિ આને કઈ લાગે વળગે નહીં. આપણે સમજવાનું શું હોય, ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા. પ્રવૃત્તિમાં શું છે કેમ છે એ આપણે કઈ લાગે વળગે નહીં, પણ એટલું યાદ રાખવાનું, કોપર ક્યાંથી આવ્યું, તો કે પ્રવૃત્તિમાં. પ્રવૃત્તિમાં ક્યાંથી આવ્યું, તો કે લેવાનું કીધું. ક્લિયર? લેવામાં તો તમે એક્સપર્ટ છો.
કે ઓક્સિડેશન એટલે શું તો કે O મેળવે, રિડક્શન એટલે શું તો કે O ગુમાવે. ક્લિયર? આટલું સમજવાનું છે કે પ્રવૃત્તિ 1.11 પેજ નંબર 12 એમાં શું તો કે એક શુષ્ક કસનળી લ્યો કે બોઇલિંગ ટ્યુબ જી કયો એમાં કોપર લ્યો અને એને ગરમ કરો. આયા સુધી ક્લિયર? તો કે જે થાય એનું અવલોકન કરો. તો કે કોપર લેવો એને ગરમ કરતા, શું ગરમ કરતા એટલે એને આપી ઉષ્મા. શું કહ્યું? કોપર ને આપી ઉષ્મા. તો કે હવે જેવું કોપર લીધું એને ગરમ કર્યું એટલે હું તો કે એના ઉપર કોપર ઓક્સાઇડ નું કાળું પડ જામી જાય છે. હું તો કે કોપર જે હતું એના ઉપર હું તો કે એક કાળા રંગનું કોપર ઉપર એક કાળા રંગનું સ્તર જામી જાય છે. આ પ્રવૃત્તિ પેજ નંબર 12 પ્રવૃત્તિની નીચે આ આવી લીટી હશે કે કોપર લીધો એને શું કર્યું તો કે એને ગરમ કર્યું. શું કર્યું તો કે કોપરને ગરમ કરશો એટલે અહીંયા નીચે લીટી હશે કે એના ઉપર શું તો કે એક કાળા રંગનું સ્તર જામી જાય છે. કોના ઉપર? તો કે કોપર ઉપર શું થાય તો કે કાળા રંગનું એક સ્તર જામી જાય છે. શા માટે? તો કે કોપર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી સમજાય છે સ્વીટર? આ ખાલી ખોટું હું પત્તર ઠોકું છું. સમજાય છે સ્વીટી? કાઈ નથી, ઈઝી છે. પ્રવૃત્તિમાં શું કીધું તો કે પ્રવૃત્તિમાં કોપર ને લેવાનું કીધું તો આ લીધું કોપર. હવે જેવું ગરમ કરશી એટલે શું થાય તો કે એના પર કાળા રંગનું સ્તર જામી જાય છે. શું થાય તો કે કાળા રંગનું સ્તર જામી જાય. આ કાળો રંગ કોના અભાવે? તો કે કાળો રંગ કોપર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી બને છે. કે કોપર હતું, કોપર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી કોપર ઓક્સાઇડ બને છે. આને કે શું? સમીકરણ 1.28. આગલા પાઠમાં લગભગ મેં 1.28 લખ્યું હતું પણ એ તમારી ભૂલ થઈ ગઈ, અને મારી ભૂલ થઈ ગઈ કે આ જે કાળો રંગ છે એ કેના આભારે? તો કે કોપર ઓક્સાઇડ નામની વસ્તુ બને છે. કેવી રીતના? તો કે કોપર અને ઓક્સિજન વચ્ચે શું થાય તો કે કોપર અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય અને કોપર ઓક્સાઇડ બનાવે છે. તો કોપર નું શું થઈ ગયું તો કે કોપર ઓક્સાઇડ થઈ ગયું અને એના હિસાબે શું તો કે કાળા રંગનું સ્તર બને છે. અહીંયા સુધી કમ્પ્લીટ. કે પ્રવૃત્તિમાં શું કીધું તો કે પ્રવૃત્તિમાં કોપર લ્યો એને ગરમ કરો. ગરમ કર્યું એટલે હવામાંથી ઓક્સિજન બે વચ્ચે શું થયું તો કે પ્રક્રિયા થઈ અને બન્યું હું કોપર ઓક્સાઇડ. બેલેન્સ નો બગડો. ગરમ કર્યું એટલે હું આપ્યું ઉષ્મા. આને કીધું સમીકરણ 1.28. અહીંયા સુધી ક્લિયર? હવે આવું થવાનું કારણ શું? આ બે વચ્ચે શું થયું તો કે પ્રક્રિયા કમ્પ્લીટ. આ બે સંયોજન અને બનાવ્યું શું તો કે કોપર ઓક્સાઇડ બનાવ્યું. સમજાય છે સ્વીટહાર્ટ? કાઈ નથી, ઈઝી છે, મસ્ત છે. હવે આ કોપર ઓક્સાઇડ આમાં બન્યો ને પ્રક્રિયાના, એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા હું તો કે આમાંથી શું કરવાનું? હાઇડ્રોજન વાયુ પસાર કરતા કે ઊંધી પ્રક્રિયા કરતા તો કે ફરી પાછું શું થાય તો કે કોપર ઓક્સાઇડ નું ફરી કોપર બની જાય. કે કોપર ઓક્સાઇડ છે તેમાંથી શું કર્યું તો કે તેમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા. પોઈન્ટ ઉપર આવી ઓક્સિડેશન રિડક્શન ઉપર પણ ધીરે ધીરે કરશું. આમાં સમજાય છે? હવે જો આ પ્રક્રિયામાં સમજવું હોય તો શું થયું તો જો અહીંયા ખાસ ધ્યાન રાખવું. અહીંયા કોપર એકલો હોય પણ અહીંયા કોપરની બાજુમાં શું હોય તો કે કોપરની બાજુમાં ઓક્સિજન આવી ગયો. ઓક્સિજન આવી ગયો મતલબ O મેળવ્યો. કે O મેળવ્યો તો એ કઈ પ્રક્રિયા થઈ? એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. કે સમીકરણ 1.28 કેવી છે તો કે સમીકરણ 1.28 કેનું તો કે ઓક્સિડેશન પ્રક્રિયાનું ઉદાહરણ છે. સમજાય સ્વીટહાર્ટ? કાઈ નથી, ઈઝી છે, મસ્ત છે. ન હોય તો બનાવો એની બેનને. કેના હાટું બનાવવાનું તો કે તમારા બાપ માટે.
અને ધ્યાન ના દો તો તમારા બાપ ના હોય. કોન્સેપ્ટ ક્લિયર થાય ને તો જ વિડીયો મુકાવો જોઈએ, નહીતર સમજાય સ્વીટહાર્ટ કાંઈ નથી. કે આમ કોપર વાળી પ્રક્રિયા ઓક્સિડેશન શા માટે સમજાવું? તો કે કોપર હતું એને ગરમ કર્યું તો બન્યું હું કોપર ઓક્સાઇડ, બેલેન્સ નો બગડો. આ સમીકરણ 1.28. હવે આ ઓક્સિડેશન છે શા માટે? તો કે અહીંયા કોપર કેવું છે સ્વીટહાર્ટ? તો કે અહીંયા કોપર એકલું છે જોઈએ. હવે અહીંયા કોપરની બાજુમાં શું આવી ગયો? ઓ મેળવ્યું તો ઓક્સિજન મેળવે એને શું કહેવાય? તો કે ઓક્સિજન મેળવે તેને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. સમજાય છે સ્વીટી? તો આ સમીકરણ 1.28 કેનું ઉદાહરણ છે? તો કે ઓક્સિડેશન નું. શા માટે? તો કે એને કોપરે ઓ મેળવ્યો, અહીંયા ઓ બાજુમાં નહોતો પણ પ્રક્રિયાના અંતે ઓ બાજુમાં આવી ગયો એટલે એ કઈ થઈ? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આ કોપર ઓક્સાઇડ છે એમાંથી આપણે શું કરશું? તો કે હાઇડ્રોજન વાયુ પસાર કરશે અને પ્રક્રિયા તો કેવી થાય? તો કે ઉલટી થઈ જાય. હું કે કોપર ઓક્સાઇડ માંથી હાઇડ્રોજન વાયુ પસાર કરતા પ્રક્રિયા કેવી બનશે? તો કે પ્રક્રિયા ઉલટી બનશે. હું ઉલટી બને છે. તો કે કોપર ઓક્સાઇડ એમાંથી હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે બીજું કઈ નહીં, કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચે શું કરવાનું? તો કે એ બંને વચ્ચે પ્રક્રિયા કરાવવાની. શું કરવાનું સ્વીટી? કે કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન આ બંને વચ્ચે શું કરવાનું? તો કે રાસાયણિક પ્રક્રિયા. કે કોપર ઓક્સાઇડ ક્યાંથી આવ્યું? તો કે સમીકરણ 1.28 માં. અહીંયા ક્યાંથી આવ્યું? તો કે પ્રવૃત્તિમાં કીધું તું કોપર લેવાનું અને એને આપણે ગરમ કર્યું એટલે ઓક્સિજન હારે પ્રક્રિયા કરી અને કોપર ઓક્સાઇડ નામનું સ્તર બનાવ્યું. હવે ઈ કોપર ઓક્સાઇડ ને આપણે શું કરવાનું? તો કે હાઇડ્રોજન વાયુમાંથી પસાર કરવાનું. હાઇડ્રોજન વાયુમાંથી પસાર કરો મતલબ કોપર ઓક્સાઇડ અને હાઇડ્રોજન બંને વચ્ચે પ્રક્રિયા કરવાની. તો પાછું શું બની જાય? તો કે પ્રક્રિયા ઊંધી થાય. કોપર ઓક્સાઇડ હોય તો પાછું બની જાય કોપર. સ્વીટહાર્ટ કાંઈ નથી કે આ લીધું કોપર ઓક્સાઇડ, આ લીધું હાઇડ્રોજન વાયુ, તો પ્રક્રિયા થઈને શું બનશે? તો કે કોપર વત્તા H2O. તો કે ફરીથી શું થયું? તો કે અહીંયા હતો કોપર ઓક્સાઇડ, આ હાઇડ્રોજન વાયુ લેવાનો કીધો કે કોપર ઓક્સાઇડ ને હાઇડ્રોજન વાયુમાંથી પસાર કરતા ફરીથી પ્રક્રિયા ઊંધી થાય. ઊંધી થાય મતલબ કોપર ઓક્સાઇડ હતો એનું હું પાછું બની જાય કોપર, અને હાઇડ્રોજન વાયુ હતો. સમજાઈ ગયું? તો કે હવે આમાં જુઓ આ સમીકરણ કેટલું? તો કે આ સમીકરણ 1.29 બન્યું. કાંઈ નથી સ્વીટી, મસ્ત છે. ન હોય તો પ્રેક્ટિસ થી બનાવો એની માન. શું બનાવવાનું? ઈઝી. કોના હાટુ? તો કે બાપ માટે. ક્લિયર? સમજે છે સ્વીટહાર્ટ? કે કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા થઈને બને કોપર વત્તા પાણી. હવે જો આ સમીકરણ 1.29 જોઈએ તો હું થયું કોપર ઓક્સાઇડ, જો આ હું કોપર ઓક્સાઇડ અને અહીંયા થઈ ગયું કોપર, તો એને શું કર્યું? ઓ મેળવ્યો કે ગુમાવ્યો? ઓ ગુમાવ્યો. ઓ ગુમાવ્યો તો મતલબ શું થયું? તો કે કોપર ઓક્સાઇડ નું કોપરમાં રિડક્શન થયું. ઓ ગુમાવ્યો ને સ્વીટી? સમજાય છે? તો કે કોપર ઓક્સાઇડે ઓ ગુમાવ્યો એટલે એનું શું થયું? એનું રિડક્શન થયું. અને હાઇડ્રોજને જો અહીંયા જો સ્વીટહાર્ટ, તો કે અહીંયા શું હતું? તો કે હાઇડ્રોજન ખાલી H એકલો હતો, અહીંયા એની બાજુમાં O આવ્યો તો હાઇડ્રોજને O મેળવ્યો તો એનું શું થયું? ઓક્સિડેશન. સમજાણું? હજી એક વાર કરી કે કોપર ઓક્સાઇડ એના વત્તા હાઇડ્રોજન વાયુ પ્રક્રિયા થઈને શું થયું? તો કે કોપર વત્તા પાણી. આ સમીકરણ 1.29. હવે જો આ રાસાયણિક પ્રક્રિયામાં કોપરની બાજુમાં શું સ્વીટી? અહીંયા ખાસ ધ્યાન રાખજો, હાવ ઈઝી. અહીંયા ઓક્સિજન છે પણ અહીંયા ઓક્સિજન બાજુમાં છે નહીં. તો કોપર ઓક્સાઇડે શું કર્યું? તો કે ઓ ગુમાવ્યું. ગુમાવ્યું એટલે એનું શું થયું? રિડક્શન. ખબર? પછી આ H2 અને બાજુમાં આની કોર શું થયું? તો કે અહીંયા H2 હતું, અહીંયા બન્યું H2O. કે અહીંયા જો O નહોતો, અહીંયા O આવ્યો એટલે O મેળવ્યો તો આનું શું થયું? ઓક્સિડેશન. તો કે સમીકરણ 1.29 માં એક પ્રક્રિયકનું શું થાય છે? તો
તો કે રિડક્શન થાય. બીજા એક પ્રક્રિયકનું શું થાય તો કે ઓક્સિડેશન થાય. આ સમીકરણ 1.29 છે. સમજાય છે કે સમીકરણ 1.29 માં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે અને એક પ્રક્રિયકનું શું થાય છે તો કે રિડક્શન થાય છે. તો કે કોનું ઓક્સિડેશન થાય તો કે H2 નું આ કેમાં તો કે H2 નું હાઇડ્રોજનનું પાણીમાં ઓક્સિડેશન થયું. હું તો કે હાઇડ્રોજનનું H2O માં ઓક્સિડેશન થયું. અને કોનું રિડક્શન થયું તો કે કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થયું. કે કોપર ઓક્સાઇડનું કોપરમાં રિડક્શન થયું. સમજાણું? તો કે એક વસ્તુ દેખાડું ત્યાર પછી આગળ આવી. આને તમે ઓળખતા જઈશો. આ મારા કાકા છે, એના પપ્પા એના વાઈફની છે અને મારા માટે ખાસ જરૂરી. તમે એનો ઓડિયો વારંવાર સાંભળતા હશો મારા વિડીયોમાં, કારણ કે એને કઈ ખબર જ નથી આ વસ્તુની કે શું કરે છે નહીં. એટલે ખાસ ધ્યાન રાખીએ તો કે આ સમીકરણ 1.29 માં એક પ્રક્રિયકનું શું થાય છે તો કે એક હજી એકવાર લખીશ બેટા તો કે કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન પ્રક્રિયા થઈને શું તો કે કોપર વત્તા પાણી. હવે લાંબુ નથી જવું તો કે આનું રિડક્શન થયું, આનું ઓક્સિડેશન થયું. તો કે કોપર ઓક્સાઇડ નું રિડક્શન થયું અને હાઇડ્રોજન નું ઓક્સિડેશન. શા માટે તો કે અહીંયા O મેળવ્યો, અહીંયા O નહોતો, અહીંયા O આવી ગયો એટલે મેળવ્યો એટલે ઓક્સિડેશન. આને શું થયું તો કે H ગુમાવ્યો, ઓલો O ગુમાવ્યો. તો કે અહીંયા O હતો, અહીંયા નથી એટલે O ગુમાવ્યો એટલે શું થયું રિડક્શન. તો કે ઉપરના સમીકરણમાં શું થયું તો કે કોપર ઓક્સાઇડ નું કોપરમાં રિડક્શન. હા ગમતું હલવું હોય. અને H2 નું હાઇડ્રોજન નું કેમાં તો કે પાણીમાં H2 નું H2O માં ઓક્સિડેશન. હવે અહીંયા ખાસ ધ્યાન રાખીએ તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં આમાં જો કેટલા પ્રક્રિયક છે કેટલા બે પ્રક્રિયક છે કે એક અને આ બે. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને એક પ્રક્રિયકનું શું થાય તો કે રિડક્શન થાય, તે રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય તો કે તે રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન થાય અને એક પ્રક્રિયકનું રિડક્શન થાય, તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તો કે તે રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો કે એક પ્રક્રિયકનું શું થાય, એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થશે, એક પ્રક્રિયકનું બીજાનું શું થાય તો કે રિડક્શન. ઓકે રિડક્શન. તો કે એકનું ઓક્સિડેશન થાય એકનું રિડક્શન થાય, તે રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય તો કે રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. તો કે રેડોક્સ પ્રક્રિયા અથવા ઈ પ્રક્રિયાનું બીજું શું નામ તો કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહેવાય. હું રેડોક્સ પ્રક્રિયાનું બીજું નામ શું તો કે ઓક્સિડેશન અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. કમ્પ્લીટ. ક્યારે રેડોક્સ પ્રક્રિયા લાગે તો કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય એટલે એક પ્રક્રિયક O મેળવે. એક પ્રક્રિયક O મેળવે અને એક પ્રક્રિયક શું કરશે તો કે એક પ્રક્રિયક O ગુમાવે. સમજાઈ ગયું? તો કે ઈ કેના ઉદાહરણ થાય તો કે ઈ રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ થાય. એમ ન સમજાય તો કે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણ થાય.
તો કે ઉપરની પ્રક્રિયા જે આપણે કોપર વાળી સમજી એમાં શું થતું હતું તો કે કોપર ઓક્સાઇડ વત્તા હાઇડ્રોજન પ્રક્રિયા થઈને કોપર પ્લસ પાણી. કે આમાં શું થાય તો કે એક પ્રક્રિયા કે O ગુમાવ્યો એટલે એનું રિડક્શન થયું, એક O મેળવ્યો એટલે એનું ઓક્સિડેશન થયું. તો કે આ સમીકરણ 1.30 કેવું છે તો કે સમીકરણ 1.30 એ કેવું તો કે રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. કેનું? રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ખબર? એથી આગળનું સમીકરણ હતું એ આ જ હતું પણ ડાયરેક્ટ નહોતું. એથી આગળનું ઉદાહરણ હતું એ ખાલી કેનું હતું કે કોપર વત્તા ઓક્સિજન પ્રક્રિયા થઈને કોપર ઓક્સાઇડ. આ કેનું તો કે ખાલી ઓક્સિડેશન. શા માટે તો કે એક પ્રક્રિયા કે O મેળવ્યો એટલે સમજાઈ ગયું. ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું તો કે રિડક્શન એટલે O નું ગુમાવવું. હું O નું ગુમાવવું. હવે ત્યાર પછી સમજાય સ્વીટહાર્ટ કાંઈ નથી. મજા આવે એવું છે કે પેલા કોપર લીધું એને શું કર્યું તો કે ગરમ કર્યું એટલે એના ઉપર કાળા રંગનું સ્તર લાગ્યું. કેનું તો કે કોપર ઓક્સાઇડ. હવે એ કોપર ઓક્સાઇડ માંથી શું તો કે હાઇડ્રોજન વાયુ પસાર કર્યો તો શું બન્યું તો કે ફરીથી કોપર બન્યું અને પાણી. તો કે હાઇડ્રોજન વાયુ પસાર કરો એટલે પ્રક્રિયા ઊંધી થાય. હું પ્રક્રિયા ઊંધી થશે એટલે ઊંધી થશે એટલે કોપર ઓક્સાઇડ નું પેલા કોપર હતું તો ફરીથી કોપર બની જાય. ત્યાર પછી હું તો કે રેડોક્સ પ્રક્રિયાના બીજા 1-2 સમીકરણ જોઈ. રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ તો કે ઝીંક ઓક્સાઇડ વત્તા કાર્બન પ્રક્રિયા થઈને શું બનશે તો કે ઝીંક વત્તા કાર્બન મોનોક્સાઇડ. અહીંયા ધ્યાન રાખ્યું. આ સમીકરણ 1.31. ઝીંક ઓક્સાઇડ વત્તા કાર્બન પ્રક્રિયા થઈને ઝીંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. હવે જો આ ઝીંક પાસે શું છે તો કે ઝીંકની બાજુમાં O છે પણ નિપજમાં જોઈએ તો અહીંયા O છે નથી. એનો મતલબ ઝીંક ઓક્સાઇડ નું શું થયું O ગુમાવ્યો એટલે એનું શું થયું તો કે એનું રિડક્શન થયું. કાર્બન છે અહીંયા અને નિપજમાં શું હોય તો કે કાર્બનની બાજુમાં O છે તો કે આને શું કહ્યું તો કે O મેળવ્યો એટલે ઓક્સિડેશન. તો કે આમાં શું હોય એક પ્રક્રિયકનું રિડક્શન થાય અને એક પ્રક્રિયકનું શું થાય કે ઓક્સિડેશન. તો કે ઉપરની પ્રક્રિયામાં શું તો કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય. હું ઓક્સિડેશન થાય અને એક પ્રક્રિયકનું શું થાય તો કે એક પ્રક્રિયકનું રિડક્શન થાય. હું રિડક્શન થાય છે. તેથી આ ઉપરની પ્રક્રિયા કે સમીકરણ 1.31 કેવું છે તો કે તે રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. કઈ પ્રક્રિયા? રેડોક્સ પ્રક્રિયા છે. શા માટે તો કે એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે, એક પ્રક્રિયક રિડક્શન પામે છે. ઝીંક ઓક્સાઇડ નું શું થયું તો કે આ પ્રક્રિયામાં ઝીંક ઓક્સાઇડ નું ઝીંકમાં રિડક્શન થયું અને કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું. કે ઉપરના સમીકરણમાં ઝીંક ઓક્સાઇડ નું ઝીંકમાં રિડક્શન થયું. શું તો કે ઉપરના સમીકરણમાં ઝીંક ઓક્સાઇડ નું તેમાં તો કે ઝીંકમાં રિડક્શન થયું. રિડક્શન શા માટે તો કે ઝીંક ઓક્સાઇડ અહીંયા O હતો અહીંયા નથી, O ગુમાવ્યો એટલે રિડક્શન. અને કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન. શા માટે ઓક્સિડેશન તો કે અહીંયા O નથી અને અહીંયા O આવી ગયો, O મેળવ્યો એટલે ઓક્સિડેશન. તો હવે એક પ્રક્રિયકનું શું થયું ઓક્સિડેશન થયું, એક પ્રક્રિયકનું શું થયું તો કે રિડક્શન થયું. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, એક પ્રક્રિયકનું રિડક્શન થાય, તે રાસાયણિક પ્રક્રિયાને કેવી તો કે તે રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. સમજાઈ ગયું માય લવ? કાંઈ નથી. સ્વીટહાર્ટ મસ્ત છે. ન હોય તો બનાવો, ન બનાવો તો તમારા બાપના. અને બનાવવા માટેની એક જ વસ્તુ છે પ્રેક્ટિસ. વારંવાર પ્રેક્ટિસ. 1 વાર કરો, 2 વાર, 5 વાર, 15 વાર, 50 વાર. ના આવડે તો એની બેનને 100 વાર કરો, પણ કરવાનું છે. કોના માટે તો કે તમારા બાપ માટે.
શા માટે? તો મેં તમને તમારા બાપને સમજી થાય, બાપના સમજો ના કરો તો માતાજી પહોંચે. તમને સમજાઈ ગયું કે જે રાસાયણિક પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયાને સમજાઈ ગયું કે રેડોક્સ પ્રક્રિયા એટલે હું, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, હું ઓક્સિડેશન થાય અને એક પ્રક્રિયકનું રિડક્શન થાય, તે રાસાયણિક પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. કેવી? રેડોક્સ પ્રક્રિયા કહે છે. એક પ્રક્રિયકનું શું થાય? તો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય, હું ઓક્સિડેશન. એક પ્રક્રિયકનું શું થાય? તો કે એક પ્રક્રિયકનું રિડક્શન થાય. ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય તો એ પ્રક્રિયાને કેવી? તો કે એ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. તો કે સમીકરણ 1.31 જોયું, ઝીંક ઓક્સાઇડ વત્તા કાર્બન પ્રક્રિયા થઈને શું થયું? તો કે ઝીંક વત્તા કાર્બન મોનોક્સાઇડ. તો હવે આ પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં? તો કે અહીંયા ઓક્સિજન હતો, અહીંયા ગુમાવ્યો, અહીંયા ઓક્સિજન નહોતો, અહીંયા મેળવ્યો. તો એક પ્રક્રિયકનું શું થયું? તો કે આનું રિડક્શન થયું, ઝીંક ઓક્સાઇડનું ઝીંકમાં રિડક્શન થયું, કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું. તો એક પ્રક્રિયકનું શું થયું? તો કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થયું અને એક પ્રક્રિયકનું શું થયું? તો કે એક પ્રક્રિયકનું રિડક્શન. તો એકનું ઓક્સિડેશન એકનું રિડક્શન થાય તો એ પ્રક્રિયાને કેવી? તો કે એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. સિમ્પલ, કમ્પ્લીટ. કે આ સમીકરણ 1.31 છે એ કેનું? તો કે એ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. શા માટે? તો કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થયું અને એક પ્રક્રિયકનું રિડક્શન થયું. એટલે સમજાઈ ગયું સ્વીટહાર્ટ? પછી એ મેંગેનીઝ ડાયોક્સાઇડ, કલરથી મને બ્લુ થી તો ખાવ, મેંગેનીઝ ડાયોક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા થઈને શું બનશે? તો કે મેંગેનીઝ ક્લોરાઇડ વત્તા પાણી અને બેલેન્સના કેટલા આવશે? તો કે ચોગડે બગડે ને 42. તો હવે જો આમાં મેંગેનીઝ ની બાજુમાં શું હોય? O છે, પણ આમાં મેંગેનીઝ ની બાજુમાં O નથી. તો શું થયું? તો કે O ગુમાવ્યો. એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ નું શું થયું? રિડક્શન. કેમાં? તો કે મેંગેનીઝ ક્લોરાઇડ. સમજાઈ ગયું? હવે બીજું શું હોય? તો કે HCl. શું થયું? HCl. તો કે એને શું કર્યું? તો કે સોરી યાર, HCl નું ક્લોરીનમાં ઓક્સિડેશન. શા માટે? તો કે આમાં H ગુમાવ્યું. હવે ઓક્સિડેશન ની વ્યાખ્યા સમજો. શું હતી? ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે. તો અહીંયા જો, અહીંયા શું છે? Cl ની બાજુમાં હાઇડ્રોજન છે, અહીંયા Cl ની બાજુમાં હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન નથી એટલે એનું શું થયું? હાઇડ્રોજન ગુમાવ્યું. ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે એને શું કહેવાય? તો કે ઓક્સિડેશન કહેવાય. હું ઓક્સિડેશન કહેવાય. તો હવે આમાં શું છે? HCl. સ્વીટહાર્ટ, હાવ ઈઝી છે. અહીંયા HCl છે પણ અહીંયા શું થયું? તો કે હાઇડ્રોજન ગુમાવ્યું. હાઇડ્રોજન ગુમાવ્યો એટલે એનું શું થયું? ઓક્સિડેશન. આની બાજુમાં O છે, અહીંયા O નથી, એનું શું થયું? તો કે O ગુમાવ્યો એટલે રિડક્શન. તો આ રાસાયણિક પ્રક્રિયા છે એમાં શું થયું? તો કે આ સમીકરણ 1.32 કે સમીકરણ 1.32 માં મેંગેનીઝ ડાયોક્સાઇડ નું મેંગેનીઝ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ નું ક્લોરીન માં શું થયું? તો કે રિડક્શન થયું, એટલે ઓક્સિડેશન થયું. ઓક્સિડેશન શા માટે? તો કે H ગુમાવ્યો એટલે O મેળવો અથવા H ગુમાવો તો શું થયું? ઓક્સિડેશન. તો કે એક પ્રક્રિયકે શું કરે? તો કે આને O ગુમાય. તો કે મેંગેનીઝ ડાયોક્સાઇડ નું
તેમાં તો કે મેંગેનીઝ ફ્લોરાઇડમાં શું થયું? રિડક્શન. રિડક્શન નું કારણ શું? તો કે O ગુમાવ્યું. પછી HCl હતું, તો કે HCl નું શું થયું? તો કે ક્લોરીનમાં ઓક્સિડેશન. ઓક્સિડેશન શા માટે? તો કે H ગુમાવ્યું. H ગુમાવે અથવા O મેળવે એને શું કહેવાય? ઓક્સિડેશન. તો હવે આ જે રાસાયણિક પ્રક્રિયા 1.32 સમીકરણ હતું એમાં શું થયું? તો કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થયું. એ સમીકરણ 1.32 માં એક પ્રક્રિયકનું શું થયું? તો કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થયું અને એક પ્રક્રિયકનું શું થયું? તો કે રિડક્શન થયું. તો સમીકરણ 1.32 કેના ઉદાહરણ થયા? તો કે સમીકરણ 1.32 રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. શા માટે? તો હજી એકવાર જોઈએ. મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા હાઇડ્રોક્લોરિક એસિડ બન્યું હું? તો કે મેંગેનીઝ ફ્લોરાઇડ વત્તા પાણી અને Cl2. બેલેન્સના કેટલા? તો કે ચોકડે બગડે 42. હવે જો આ મેંગેનીઝ ડાયોક્સાઇડમાં O છે પણ અહીંયા મેંગેનીઝ ક્લોરાઇડ થઈ ગયું એટલે O ગુમાવ્યો તો એનું શું થયું? O ગુમાવ્યો એટલે રિડક્શન. આમાં હાઇડ્રોક્લોરિક એસિડ પાસે H છે પણ અહીંયા શું થયું? તો કે H ગુમાવ્યો. H ગુમાવે એટલે શું થયું? તો કે ઓક્સિડેશન. તો આ સમીકરણ 1.32 માં એક પ્રક્રિયકનું શું થયું? તો કે ઓક્સિડેશન થયું. અને કેનું? તો કે હાઇડ્રોક્લોરિક એસિડ નું ક્લોરીનમાં શું થયું? ઓક્સિડેશન. અને MnO2 એ એક પ્રક્રિયકનું શું થયું? તો કે રિડક્શન. તો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને એક પ્રક્રિયકનું રિડક્શન થાય ઈ પ્રક્રિયાને કઈ? તો કે રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો કે ઉપર જે 1.31 જોયું, 1.32 જોયું, ઈ બંને કેના? તો કે બંને રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. શા માટે? તો કે બંનેમાં એક પ્રક્રિયકનું શું થયું? ઓક્સિડેશન થયું અને બીજા એક પ્રક્રિયકનું શું થયું? તો કે બીજા એક પ્રક્રિયકનું રિડક્શન થયું. ક્યાં? તો કે સમીકરણ 1.31 અને સમીકરણ 1.32. 1.31 ક્યું હતું? ઝીંક ઓક્સાઇડ વત્તા કાર્બન પ્રક્રિયા થઈને ઝીંક વત્તા કાર્બન મોનોક્સાઇડ. પછી બીજું MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ વત્તા HCl પ્રક્રિયા થઈને MnCl2 H2O Cl2. બેલેન્સના કેટલા હતા? તો કે ચોગડે ને બગડે 42. ક્લિયર? તો કે આ સમીકરણ 1.31 અને 1.32 ઈ કેના? તો કે રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે. શા માટે? તો કે એમાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને એક પ્રક્રિયકનું રિડક્શન થાય છે. કે હવે ઓક્સિડેશન અને રિડક્શન ની વ્યાખ્યા શું નીકળે? તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ O મેળવે અથવા H ગુમાવે. કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ O મેળવે અથવા H ગુમાવે તેને શું કહેવાય? તો કે તેને ઓક્સિડેશન કહેવાય. હું તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. કમ્પ્લીટ. O મેળવે અથવા H ગુમાવે તો ઈ થયું ઓક્સિડેશન. કયું સ્વીકાર? ઓક્સિડેશન. માખી તારી માનો સમજાય છે સ્વીટી? હવે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ O મેળવે, સમજાય છે સ્વીટી? હાવ ઈઝી છે. ન હોય તો બનાવો, ન બનાવો તો તમારા બાપ ના હોય. કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ O મેળવે અથવા H ગુમાવે. ખાસ ધ્યાન રાખી તમારા શરીરના તમામે તમામ અંગ ખુલ્લા. આંખ, કાન, નાક, ગામ નથી કેતો, બધું ખુલ્લું રાખીને જોઈએ. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ O મેળવે અથવા H ગુમાવે તેને કઈ પ્રક્રિયા? તો કે તેને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. હવે આનું ઉલટું, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ O ગુમાવે હું અથવા H મેળવે
તો એને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. કેવી? રિડક્શન પ્રક્રિયા. સમજાય છે સ્વીટહાર્ટ? કાંઈ નથી, ઈઝી ન હોય તો બનાવશું. કેવી રીતના? તો કે પ્રેક્ટિસ દ્વારા. કે જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ O ગુમાવે અથવા H મેળવે એને કઈ? તો કે એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય છે. હવે જે રાસાયણિક પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન સમજાય કે માયલો? સમજાણું સ્વીટહાર્ટ? ન સમજાય તો સમજીએ. કેવી રીતના? તો કે વાંચીને, વારંવાર વાંચીને, 1 વાર 2 વાર 5 વાર 15 વાર 50 વારમાં તો મારા જેવા આમાં ડૂચો ભર્યો તોય સમજાઈ જાય. તો કે તમે તો યાર મારાથી ક્યાંય સમજાય છે. એટલે વાંચો, વારંવાર વાંચો, પ્રેક્ટિસ કરો, વારંવાર પ્રેક્ટિસ કરો, ઈઝી બનાવી દો. તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું શું થાય? તો કે એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય. સમજાઈ ગયું માયલો? ઓક્સિડેશન થાય અને એક પ્રક્રિયકનું રિડક્શન થાય. તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી, ઈઝી છે. ન હોય તો બનાવી દો. કેવી રીતના? તો કે પ્રેક્ટિસ દ્વારા. કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા એક પ્રક્રિયકનું રિડક્શન થાય. એનો મતલબ ઓક્સિડેશન અને રિડક્શન ભેગું થાય તો એને કેવી? રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. સમજાઈ ગયું સ્વીટહાર્ટ? કાંઈ નથી, મસ્ત છે. ન હોય તો સૂથ બનાવી દો. કેના દ્વારા? પ્રેક્ટિસ દ્વારા. ન બનાવો તો તમારા બાપના. હજી કહું છું, વારંવાર કરીએ, પ્રેક્ટિસ કરીએ. 1 વાર 5 વાર 15 વાર. તો કે આ જે આપણે આજે પોઈન્ટ કર્યો 1.2.5 કે ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા, આ 3 હિંચા કમ્પ્લીટ. અને હાવ હલવું. ઓક્સિડેશન એટલે શું? તો કે O મેળવે અથવા H ગુમાવે. રિડક્શન એટલે શું? તો કે O ગુમાવે અથવા H મેળવે. અને રેડોક્સ એટલે શું? તો કે ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થાય. એને શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. સમજાઈ ગયું માય લવ? કાંઈ નથી. નો સમજાય તો કે પાછો વિડીયો જોવો, વારંવાર જોવો અને સમજો. ન સમજાય ત્યાં લગી મૂકવાનું થતું નથી. આપણે જે લઈ એ મૂકીને જાય ને તો બાયલા કહેવાય. મરદ માણા મૂકીને ન જાય. સમજાઈ ગયું? એટલે મસ્ત જીવવાનું, મસ્ત પ્રેક્ટિસ કરવાની, મસ્ત વાંચવાનું, મસ્ત લખવાનું. અને બાયલા હોય ને એ મૂકીને જાય. ન આવડે ને તો ક્લિયર, ઈઝી, સ્મૂથ, મજા આવી જાય એવું. અને મારા કરતા તમે ક્યાંય સ્માર્ટ હશો એ મારી ધારણા છે. ખોટી ના પડે તો મજા આવશે. કમ્પ્લીટ. તો કે અહીંયા સુધી રહેવો ને યાર તો આઈ લવ યુ. અને અહીંયા સુધી રહ્યા હોય તો તમારાથી વિશેષ મારા માટે કોઈ ના હોય. એટલે આઈ લવ યુ અને નીકળી પડો.